અમદાવાદ શહેરના જજીસ બંગલો પાસે આવેલી આઈટીસી નર્મદા હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદ તેમજ ગુજરાતના નામાંકિત પદ્મભૂષણ તથા પદ્મશ્રી મેળવનાર અને મેડિકલની અલગ અલગ ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટો ડૉક્ટર સાથે ગુજરાતની આરોગ્ય પરિસ્થિતિની ચર્ચા કરી હતી, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ પણ જોડાયા હતા. ભાજપ નેતા ડૉક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં પદ્મભૂષણ હોય કે પદ્મ વિભૂષણ જે પણ મેળવનાર વિવિધ જિલ્લા અને રાજ્યોમાં તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર જેમણે કામગીરી કરી હોય એવા ડૉક્ટરો સાથે નડ્ડાજીનો વાર્તાલાપ હતો. આ અગાઉ પણ નડ્ડાજી જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા ત્યારે અમદાવાદના રાજપથ ક્લબમાં 80થી 100 નામાંકિત ડૉક્ટરો સાથે તેમણે મહત્ત્વની બાબતો ઉપર વાર્તાલાપ કર્યો હતો. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનો આરોગ્ય મંત્રી તરીકે પણ બહોળો અનુભવ છે. અગાઉ પણ તેમણે અલગ અલગ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી સુધારા વધારા માટેના સૂચનો મેળવ્યા હતા અને તેનો રાષ્ટ્રીય ક્ષેત્રે અમલ પણ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર પટેલે ઉમેર્યું હતું કે નડ્ડાજી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અંડર ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તમામ બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે આરોગ્ય ક્ષેત્રમાં બહુ જ જબરજસ્ત ક્રાંતિ ગુજરાત અને દેશના લેવલે થઈ છે. ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મેડિકલ ક્ષેત્ર બહુ મોટું હબ બની ગયું છે. સમગ્ર દેશમાં જેટલું મેડિકલ ક્ષેત્રમાં કામ થઈ રહ્યું તેમાંથી 30% કરતાં પણ વધારે એકમાત્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. ખાસ કરીને 2047માં આરોગ્ય ક્ષેત્રે ભારતનું વિઝન નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક મેડિકલ કોલેજ બનાવવી જોઈએ તેવા વિચારો નામાંકિત ડૉક્ટરોની ટીમ દ્વારા મૂકવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના આંગણે વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રીય ડૉક્ટર સાથે નડ્ડાજીની બેઠક થઈ છે, જે મેડિકલ ક્ષેત્રે નિર્ણાયક ગણાશે. અત્રે મહત્વનું છે કે હેલ્થકેર એક્ટ ડાયલોગ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હાજરી આપી અને ચર્ચા પણ કરી હતી. આ સાથે જ મેડિકલ ટુરિઝમના ગુજરાતની કામગીરી બાબતે